પદ્મિની બાની હાલમાં તબિયત લથડી છે। તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો અને આંદોલન આગળ વધાર્યું હતું। પદ્મિની બા વાળાની હાલમાં તબિયત લથડી હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે રેલી યોજાઈ હતી ત્યારે પદ્મિની બા વાળા પણ જોડાયા હતા અને તેઓ બેભાન થઈ ગયા। તેમને સારવાર માટે હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આજે 4:30 વાગ્યાથી રાજકોટમાં એક મહારેલી હતી। ક્ષત્રિય સમાજની મહિલાઓ, આગેવાનો, બાળકો તમામ લોકો જોડાયા હતા અને એમાં પદ્મિની બા વાળા પણ જોડાયા હતા કે જેમની તબિયત લથડી છે। રેલીમાં અચાનક તેઓ જ ઢળી પડ્યા હતા, બેભાન થઈ ગયા હતા અને તેમને હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તંત્ર દ્વારા મંજૂરી પણ મળી હતી, પરંતુ આખરે જ્યારે ક્ષત્રિય સમાજની આ આંદોલનવાળી રેલી નીકળી અને એ દરમિયાન પદ્મિની બા વાળા પણ જોડાયા હતા, અન્ય ક્ષત્રાણીઓ પણ જોડાઈ હતી। પદ્મિની બા વાળાએ ત્યાં સુધી નિવેદન કર્યું હતું કે જોહર પણ અમે કરીશું અને આગામી સમયમાં હજી પણ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગામે ગામે જઈને તેમના વિરુદ્ધ અમે ક્યાંક મત આપવા માટે પ્રચાર કરીશું। અને એ દરમિયાન જ તેમની તબિયત લથડી હતી, તેઓ બેભાન થઈ ગયા હતા। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પદ્મિની બા વાળા જે અત્યાર સુધી જે કહી રહ્યા હતા કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ક્ષત્રાણીઓનું અપમાન તેમણે કર્યું છે અને જે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે તેઓ બેભાન થઈ ગયા, તેમની તબિયત લથડી, હાલમાં તેમને કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, આખરે શું થયું? બિલકુલ પ્રીતિ, રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્ષત્રિય આંદોલનને વેગ આપનાર પદ્મિની બા વાળા જે છે બેસૂટ થયા છે। પદ્મિનીબાએ એક અન્નનો ત્યાગ જે છેલ્લા 4 દિવસથી કર્યો છે અને આજે ચોથો દિવસ હતો અન્નનો ત્યાગ કર્યો હતો અને આજે ક્ષત્રિય મહારેલીમાં પણ તેઓ સામેલ થયા હતા અને મહારેલીમાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે તેમની તબિયત જે છે તે બગડી હતી ને તેઓ બેસૂટ થયા હતા અને હાલ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ, સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મયુર, સતત આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। તો રેલી નીકળી હતી રાજકોટમાં આજે રણસંગ્રામ જોવા મળ્યો। આમ તો રાજકોટ માટે રંગીલું શબ્દનો ઉપયોગ થાય છે, કહેવાય કે ત્યાંના લોકો રંગીલા હોય છે, પરંતુ અત્યારે આખું રણમાં રાજકોટ ફેરવાઈ ગયું છે અને એક સમાજ, જે ક્ષત્રિય સમાજ જે છે તે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યું છે। આખો વિવાદ 10 દિવસથી ચાલુ થયો છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટની જાહેરાત કરવામાં આવી, ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, કોઈ જ વિરોધ ન હતો, પરંતુ એક નિવેદનના કારણે આખો વિરોધ ઊભો થયો છે અને આ વિરોધ વધુ ને વધુ ઉગ્ર એટલા માટે બની ગયો છે કારણ કે આખો સમાજ જ્યારે સામે આવ્યો છે, આખો સમાજ જ્યારે રસ્તા પર ઉતરી ગયો, ત્યાં સુધી પણ હજી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો।